નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. પોરબંદરના કલ્લી જળાશય નજીક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં ભક્તોની વિશેષ આસ્થાનું કેન્દ્ર ખાડીવાડી ખોડિયાર નામથી પ્રચલિત છે. વર્ષોથી આ મંદિર લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક રહ્યું છે. અહીં માત્ર પોરબંદરથી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આ ધન્યતાનો અહેસાસ કરે છે. આજે દેવદર્શનમાં આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી જાણીશું માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ. ખોડિયાર માતાજી ગુજરાતમાં શક્તિના સ્વરૂપ તરીકે પૂજાય છે. લોકવાયકા છે કે ખોડિયાર માતાજી તેમના ભાઈ અને બહેનો સાથે ખાડીની જમીનમાંથી પ્રગટ થયા હતા. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, તાનસાઈ, જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયા અહીંયા એક સાથે પૂજાય છે. આસ્થા, વિશ્વાસ અને ભક્તિના પવિત્ર ધામ પોરબંદરની ખાડીવાળી ખોડિયાર માતાના મંદિરે આવતા દરેક ભક્તોની પ્રાર્થના માતાજીના ચરણોમાં પહોંચે છે અને જીવનમાં નવી આશા સાથે શક્તિનો સંચાર થાય છે. હું ખાડીવાડા ખોડિયાર માતાજીના મંદિરે દર પૂનમે અને દર મંગળવારે આવું જ છું મારા ફેમિલી સાથે. અને માતાજી પાસે જે કાંઈ પણ અમે માગીએ છીએ માતાજી જરૂર ને જરૂર પૂરું જ કરે છે. અને માતાજી છે એ આ ખાડીવાડા ખોડિયાર માતાજી કહેવાય છે. અને પોરબંદરમાં આવેલું આ મંદિર છે એ ખૂબ જ જૂનું છે અને માતાજી તેની બહેનો સાથે આપોઆપ પ્રગટ થયેલા છે. આ જગ્યા ઉપર અમે પગ મૂકીએ એટલે અમને અતિ પોઝિટિવિટી ફીલ થાય છે અને મનને શાંતિનો અનુભવ થાય છે. પોરબંદરના આ પવિત્ર સ્થળે માતાજીના પ્રાગટ્ય સાથે અનેક ચમત્કારો જોડાયેલા હોવાની માન્યતા છે. કહેવાય છે કે જ્યાં માતાજી પ્રગટ થયા હતા ત્યાં એક તરફ ખારું પાણી અને બીજી તરફ મીઠું પાણી છે. અદ્ભુત ઘટના આજે પણ ભક્તોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો વિષય બની રહી છે. પોરબંદરના ખાડીવાળી ખોડિયાર મંદિરની સૌથી અનોખી વાત એ છે કે જ્યારે ખોડિયાર માતાજી પ્રગટ થયા ત્યારે તેમની પ્રતિમા આશરે 14 ઇંચની હતી. સમયની સાથે માતાજીની મૂર્તિનો આકાર મોટો થતો ગયો અને આજે તે 20 ઇંચની હોવાનું માનવામાં આવે છે. ભક્તો આ ઘટનાને માતાજીની દિવ્ય શક્તિ અને ચમત્કાર સાથે જોડે છે. વર્ષોથી આ માન્યતા લોકોમાં અતૂટ શ્રદ્ધા જગાવી રહી છે. આજે હું 9 વર્ષથી આવું છું. હું તો રોજ આવું છું, દર રવિવાર નથી આવતી, રોજ આવું છું માતાજી પાસે. માતાજીની મૂર્તિ એવી છે કે જાણે કે આપણી સાંભુ વાતું કરે. સાથ માતાજી દર્શન દે, સાચા દિલથી સાચી ભક્તિથી અહીં મંદિરે આવે તો મા તો હજરા મજુ છે. આજે 9 વર્ષ જે મા પાસે માગીએ એ મા આપે. સાચા દિલથી તમે મા માગો મા પાસે એટલે મા આપે આપે ને આપે. મા હજરા મજુ છે. ખોડિયાર ખાડીવાડી જગ્યા પર પગ મૂકો એટલે તમને આમ આપોઆપ થઈ જાય કે નહીં છે ખાડીવાળી ખોડિયાર. એક બાજુ પાણી ખારું છે, એક બાજુ પાણી મીઠું છે. પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર પોરબંદરના મોટા મંદિરોમાંનું એક ગણાય છે. નિત્ય મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ખાસ કરીને પૂનમના દિવસે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે છે. ભક્તોને માતાજીના આશીર્વાદથી જીવનની મુશ્કેલીઓ દૂર થવાનો અતૂટ વિશ્વાસ છે. હું અહીં
દર રવિવારે ખોડિયારમાંની ત્યાં આવું છું અને આ માં હાજર છે ખાડીવાળી ખોડિયારમાં કે તમારી હરેક મનોકામના પૂરી કરે છે માં, અને તમારે પરિવાર સુખ શાંતિ બધુંય તમારી જે ઈચ્છા હોય બધી પૂરી કરે છે, અને હું દર રવિવારે અહીં આવું જ છું. ખોડિયાર માતાજી પ્રત્યેની પ્રબળ આસ્થાથી અનેક ભક્તોને પગપાળા યાત્રા કરીને મંદિરે પહોંચે છે. દૂર દૂરના ગામડાઓ અને શહેરોમાંથી લોકો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શને આવે છે. સાચા મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. દર રવિવારે મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં બટુક ભોજનનું વિશેષ મહત્વ છે. નાના બાળકોને ભોજન કરાવીને ભક્તો પુણ્ય પ્રાપ્ત કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવા ખોડિયાર માતાજી સવાર સાંજને અમે આરતી કરવા આવીએ. સવારે આરતી કરવા આવ્યા ને સાંજને આરતી કરવા આવીએ ને બહુ આ જગ્યાનું પ્રભાવ બહુ છે ખોડિયાર માતાજીનું. જે માને એને બહુ માની. અત્યારે બહુ માણસો હજારો લાખો કરોડો આવે ખોડિયાર જયંતિ ઉજવીએ ને સપ્તાહ બપ્તાહ ને પ્રોગ્રામ ને ધજાનો પ્રોગ્રામ ને કાયમી ચાલુ જ હોય. અમારા બાપ દાદાને વડલાઈ પણ પહેલાંથી આવતા હતા. પહેલાં અહીં રસ્તો સિમેન્ટ રોડ નહોતો, બકરા કેડી હતી, પાણીમાં હાલીને આવતા. અમને તો દુનિયાની શાંતિ મળે. અમારે હગાવાલાને કુટુંબને અમારો તો બાપ દાદાનો જૂનો બહુ શીલો છે. હું અહીંયા 3.5 વર્ષથી આ પૂનમ ભરવા આવું છું અને પૂનમ ભરતા માતાજીનો એટલો સત છે કે મને ધંધામાં અને વ્યવસાયમાં એકદમ પ્રગતિ છે. માતાજી બધી મનોકામના પણ પૂર્ણ કરે છે મારી, અને માતાજી અહીંયા એની રીતે પ્રગટ થયેલા છે તેમની સાથે બહેનો સાથે. માતાજીને વિવિધ પ્રકારના પ્રસાદ અર્પણ કરવાની વિશેષ પરંપરા છે. ભક્તો મીઠો ભાત, લાપસી અને અન્ય પ્રસાદ ચઢાવી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ઘણા પરિવારો પોતાની માનતા પૂર્ણ થયા બાદ વિશેષ નૈવેદ્ય રાખે છે અને ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરે છે. મંદિરનો આ ધાર્મિક માહોલ ભક્તોના મનને શાંતિ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. ખોડિયાર જયંતિના પાવન અવસરે અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આશરે 50,000થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. અમારા ખાડીવાળા ખોડિયારમાં વર્ષોથી અહીં સ્થાયી છે. અમે ભાઈ રોકડિયા હનુમાન વિસ્તારમાં રહીએ છીએ અને વર્ષોથી અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. અમારા ઘરમાં નાનું મોટું શુભ કાર્ય કોઈ પણ હોય માતાજીની અટૂટ શ્રદ્ધાથી અમે કરીએ છીએ અને અવારનવાર દર્શન કરીએ છીએ અને એનાથી અમને માનસિક શાંતિ મળે છે. અને અમારા કુળદેવી માં આઈ શ્રી ખોડિયાર છે એટલે અમને એના વિના અમે એના દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. નિવેદ બી કરીએ છીએ અને કોઈ પણ નાનું મોટું ઘરમાં અમે કંઈ બી નવું કાર્ય કે નવું કંઈ લઈએ છીએ. આજે અમે સેકન્ડ યર જે સ્કૂટર લીધું છે તો એની માતાજીની ચુંદરી અને ચાંદો પહેરા સૌથી પહેલાં અમે મા ખોડિયાર માના દ્વારે લઈને આવ્યા છે. એના વિના અમારે બધું કાર્ય અધૂરું છે. ખોડિયારમાં છે એ અમારા કુળદેવી છે. અમે અહીંયા અવારનવાર આવતા રહીએ છીએ. રોજ રવિવારે હું અહીંયા દર્શન કરવા પણ આવું છું મારા સહપરિવાર સાથે. મને આ કુળદેવી ઉપર ખૂબ જ ભરોસો છે અને મને એવી અને હું જ્યારે પણ કંઈ પણ મારે માતાજી પાસે કંઈ પણ માગવું હોય તો જ્યારે પણ હું માગું છું તે અમારી શ્રદ્ધા હંમેશા પૂરી કરે છે. તે હંમેશા મારા ભાવને સમજે છે અને હું જે કંઈ પણ માગું છું તે મને આપી દે છે. મને મારા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. અમે અવારનવાર નિવેદ પણ કરતા હોઈએ છીએ અને મને ખોડિયાર માતા ઉપર ખૂબ જ ભરોસો છે. નવરાત્રી દરમિયાન ખાડીવાળી ખોડિયાર માતાનું મંદિર આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ જાય છે. 9 દિવસ સુધી માતાજીની વિશેષ આરાધના, ગરબા, ભજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. હજારો ભક્તો માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ આ મંદિરનું ઘણું મહત્વ છે. વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો, અન્ન ક્ષેત્ર, ભજન સંધ્યા અને સેવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે મંદિર માત્ર પૂજાનું સ્થળ નહીં પરંતુ સમાજને જોડતું એક કેન્દ્ર બની ગયું છે.
અને જ્યારે માતાજી પ્રગટ થયા ને ત્યારે માતાજીના ફરા 14 દિવસના થયા, અત્યારે માતાજીના ફરા 20 દિવસના છે અને દર વર્ષે માતાજી વધે છે ફરા નીચેના. હા, પાણી ખારું હતું બધું. પછી માતાજી ધીમે ધીમે પ્રગટ થયા ને એક બાજુનું પાણી ખારું થઈ ગયું ને એક બાજુનું પાણી મીઠું થઈ ગયું. અને પેલા આવું કંઈ હતું જ નહીં, કોણ એટલે કંઈ પેલા બકડા કેરી હતી પેલા. પછી માતાજી ધીમે ધીમે પ્રગટ થયા, પછી આવો રસ્તો થયો, પછી મોટો મંદિરનો વિકાસ થયો. પછી દર વર્ષે ખોડિયાર જયંતિ ઉપર અમારે 30 થી 40,000 માણસ જમે. પછી લોકોનો સાથ સહકાર એવો છે. પછી દર રવિવારે છોકરા પર જમાડીએ, અમે દર રવિવારે બટુક ભોજન પર અમે કરાવીએ ઝીણકા ટાબરિયાને. પોરબંદરના કરલી જળાશય પાસે આવેલા ખાડીવાળી ખોડિયાર માતાજી મંદિરના પટાંગણમાં મહાદેવજી, મા ગાત્રાળ, હનુમાનજી, ગણપતિજી અને શીતળા માના મંદિરો આવેલા છે. માતાજીનું મંદિર લાખો ભક્તોની શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. માતાજીના ચમત્કારો, પ્રાગટ્યની કથાઓ, વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ અને ભક્તોના અતૂટ વિશ્વાસે આ સ્થળને વિશેષ ઓળખ આપી છે. અહીં આવતા દરેક ભક્તને એક અનોખી શાંતિ, આત્મિક શક્તિ અને માતાજીના આશીર્વાદનો અનુભવ થાય છે. આસ્થા, વિશ્વાસ અને ભક્તિનું પવિત્ર ધામ માનવામાં આવતા પોરબંદરની ખાડીવાળી ખોડિયાર માતાજીના મંદિરે આવતા ભક્તો જીવનમાં નવી આશા અને શક્તિનો સંચાર લઈ ઘરે જાય છે.